વરિયાળીમાં સમજી લો કે 90% નુકસાન છે. વરિયાળીના પાકમાં 90% નુકસાન. પછી ત્રીજા નંબરમાં છે સાતજીરું થઈ ગયો આમાં. પછી ઈસબગુલ. ઈસબગુલમાં પૂરો ખતમ. ઈસબગુલ તો એવું છે ભાઈ એ પૂરો આમ ગબીજ થઈ જાય, એકદમ આમ થઈ જાય. તમે જુઓ તો આમ ગબીજ જેવું થઈ જાય કે આ લોકોએ હજી આપણે અગાઉનો હપ્તો નાખ્યો નથી, ઉપરથી આ બીજું પડ્યા ઉપર પાછું. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. હાલમાં કચ્છ જિલ્લા અને આખા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો એનામાં ખૂબ જ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અને એ નુકસાન કેટલું છે, કેવું છે નુકસાન, એ આપણે ડાયાભાઈ પાસે જાશું. ડાયાભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર. ડાયાભાઈ, હાલમાં કમોસમી વરસાદ થયો, એના પહેલે પણ ઘણો બધો નુકસાન થયો. હાલના વરસાદમાં કેવું નુકસાન તમને થયું? હાલના વરસાદમાં બહુ નુકસાન છે દત્તેશભાઈ. આપણે સમજી લો કે ફર્સ્ટ નંબરમાં એંડા છે. એંડાનું બધું કાચો માલ પહેલા તો તમને અતિવૃષ્ટિને કારણે તો બધા એંડા ખતમ થઈ ગયા હતા, તો તેને પાછતરો વાવેતર કર્યો ખેડૂતે. પાછતરા વાવેતરમાં એંડા બહુ સારા હતા, કારણ કે એમાં એક જ ફાલ આવે દત્તેશભાઈ. એટલે જે મેન ફાલ હતો ત્યાં વાવાઝોડો અને એ ખરી ગયો. પછી બીજા નંબરમાં છે વરિયાળી. વરિયાળીમાં સમજી લો કે 90% નુકસાન છે. વરિયાળીના પાકમાં 90% નુકસાન. પછી ત્રીજા નંબરમાં છે સાતજીરું. આમે તો આપણે પેલા અગાઉ બતાવી ચુક્યા છીએ કે ભાઈ એમાં કોઈ લઈ લેવાનું જાજુ નથી, પણ થોડું જાજુ હતું. એમાં સુકારો આવ્યો હતો, એ બધો થોડો જાજુ હતો, એ ખતમ કરી ગયો આમાં. પછી ઈસબગુલમાં પૂરો ખતમ. ઈસબગુલ તો એવું છે દત્તેશભાઈ એ પૂરો આમ ગબીજ થઈ જાય, એકદમ આમ થઈ જાય. તમે જુઓ તો આમ ગબીજ જેવું થઈ જાય, એટલે બધું ખરી જાય. વરસાદી ચાલી ન શકે, ત્યાં બહુ નુકસાની છે. આ બધા ખેડૂત તો આજુ કે તો બહુ પરેશાન થઈ ગયા. આજુ કે તો એટલી નુકસાની છે કે અગાઉના આપણે હજી તો વિચારીએ છીએ કે આ લોકોએ હજી આપણે અગાઉનો હપ્તો નાખ્યો નથી, ઉપરથી આ બીજું પડ્યા ઉપર પાટું. સમજી લો તો ખેડૂત કરશે તો કરશે શું દત્તેશભાઈ? ડાયાભાઈ, તમને તો ઘણી બધી સમસ્યાઓ છે. પ્રોપર બિયારણ નથી મળતો તમને, ખાતર નથી મળતા તમને, હવે તો ડીઝલની સમસ્યાઓ થશે, તમને કમોસમી વરસાદમાં નુકસાન થાય છે. તો આ કન્ડિશનમાં ખેડૂતો, તમારી આવનારી પેઢી ખેતી કરવા બાજુ વળશે, એ તો નુકસાન જ છે ને દત્તેશભાઈ. હવે તો આ બધું વિચારવા જેવું. ચાલો વિચારવા જેવું એવું છે કે હવે સમજી લો કે જ્યાં ખેડૂતને જ્યાં આમ જે સસ્તાઈ દેવાનું હતું ડીઝલ, તેની જગ્યા ઉપર આજે ડીઝલમાં 4 થી 5 રૂપિયાનો વધારો કરી નાખ્યો. અને પાછું દત્તેશભાઈ અત્યારે મળતું પણ નથી. અત્યારે હવે કોઈને વાવેતર કરવું, સમજી લો કે વાવાઝોડું આવ્યું, સમજી લો ખતમ થઈ ગયું, વસ્તુ જે હતી ખતમ થઈ ગઈ. તો બીજો હાલો આપણે ઉંદર વાવેતર, કોઈ પશુપાલક ને બચાવવા માટે કોઈ ઘાસચારો નાખી, કમસે કમ પશુપાલક તો બચશે. તો એ હવે ડીઝલ નથી મળતું. ડીઝલ મળે છે તો એ કેટલી મોંઘવારી કે એક તો ઉપરથી આ કુદરતે થોડોક આમ ઓલો કર્યો અને ઉપરથી પાટું માર્યો, અને પછી ઉપરથી આ સરકારે એવી છે દત્તેશભાઈ કે આ સરકારે કરવાનું શું કે જો ખાતરમાં જાઓ તો લાઈન, દવામાં ડુપ્લિકેટ પધરાવી દે, બિયારણમાં જાઓ તો ડુપ્લિકેટ પધરાવી દે. હવે આ ડીઝલ નું રહી ગયું હતું તો ડીઝલ નું એમ ને એમ તો રામાયણ. આ મને સમજાતું નથી કે આપણે હવે કયા જમાનામાં જઈ રહ્યા છીએ. ખેડૂત નહીં રહે તો તમે કહું રહેશું? બિલકુલ. તમે તમારા ભાડામાં રોટલો નહીં આવે તો શું કરવાનું? હા નહીં, તમારો કોમ્પ્યુટર છે રોટલો દેશે નહીં દે. રોટલો કોણ દેશે? ખેડૂત જ દેવા. આ તો ખેડૂત સામું જોઈએ. હવે આ ખેડૂત સામું જોઈએ સરકાર. ડાયાભાઈ, પ્રશ્ન એ છે કે પોતાના 5 પૂંજીપતિઓને સાચવવા માટે એ બારેથી ઇમ્પોર્ટ કરીને ખેતીને અને અનાજને બધે, એના માટે ખેડૂતને ખતમ કરવાનો અકારસો હોઈ શકે? કદાચ હોઈ શકે. મેં એવું સાંભળ્યું છે, કારણ કે એટલું બધું મને જાણકારી ન હોય. નાના ખેડૂત કહેવાય, એટલી બધી મને જાણકારી ન હોય, પણ એવું સાંભળ્યું છે કે એ એક્સાઇઝ ડ્યુટી કે આ તે કે જે હોય તે એમાં આપણે જાણતા નથી. મિત્રો, ભૂતકાળમાં પણ હું તમને કહી દઉં કે એવા ઘણી વખત દાખલા થયા છે કે ભારતમાં એ કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે, દાળની વાત હોય કે કોલસાની વાત હોય, કે કૃત્રિમ અછત ઉભી થાય અને પર્ટિક્યુલર એક જ વ્યક્તિને ઇમ્પોર્ટ કરવાનો લાયસન્સ મળે ને એ જ આખા ભારતમાં વેચે. એટલે તમે વિચાર કરી લો કે 70-80 રૂપિયાની દાળ જે 200 રૂપિયા પહોંચતી હોય, એનું મૂળ કારણ આ છે. એ જ રીતે કોલસામાં થયું કે કોલસામાં પોતાના જે રાષ્ટ્રીય ઘોષિત થયેલા જમાઈ છે એમને લાભ થાય, એના માટે પણ કચ્છ અને ગુજરાત આખામાં, સાથે સાથે ભારતમાં પણ એવું કહેવામાં આવ્યું કે કોલસાની અછત છે ને તમારે કોલસો હવે વિદેશી અમુક ટકા વાપરવો જ પડશે. અને વિદેશી કોલસો કોઈ એક જ વ્યક્તિ ઇમ્પોર્ટ કરે, એનો સીધો મતલબ એમ થાય છે કે પોતાના જે નજીકના લોકો છે, પોતાના હળતિયા મળતિયાઓ છે, તેમને લાભ પહોંચાડવા માટે જ ખેડૂતને આમ હેરાન કરવામાં આવે.
ખાસ કરીને જ્યારે 2022માં ખેડૂતની આવક ડબલ થવાની હતી, પરંતુ ખેડૂતની આવકનો તો મને કોઈ જ ખબર નથી, પરંતુ 2022 થી ખેડૂતોના ખર્ચાઓ ડબલ થઈ ગયા છે. એ તો આપણે ડાયાભાઈ પાસેથી ઘણી બધી વખત સાંભળ્યું છે. સીધો મતલબ એ થાય છે કે ધીરે અને ધીરે ખેડૂતોની સંખ્યા ઘટતી જશે અને જે વિદેશો ઉપર આપણે નિર્ભર રહેશું. હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિમાં ગેસ અને ઓઇલ માટે આપણી જે પરિસ્થિતિ છે, જે કદાચ આવનારા દિવસોમાં અનાજમાં પણ એ સ્થિતિનું નિર્માણ થાય તો આપણે નવાઈ લાગે નહીં. જી દયાભાઈ, તો હવે આનો રસ્તો શું કાઢવો? આનો રસ્તો તો હવે લાઈનમાં જ લાગવાનો. સમજી લો કે 2014 થી આપણે લાઈનમાં લાગતા રહીએ છીએ, બરાબર. તો હવે લાઈનમાં જ લાગવું રહ્યું. હવે દત્તેશભાઈ, આ લોકો ભાજપ સરકાર, આજ હું ભાજપ સરકાર ઉપર નિશાનો કરીશ, કારણ કે આપણે કેને કહેશું, સત્તા પક્ષ. કારણ કે એ કહેતો હતો જયારે મોદી 2014 માં આવ્યા ત્યારે એમ કહેતો હતો કે મારી બહેનો, હું તમારા આંખમાં આંસુ નથી જોઈ શકતો. આ કેમ એ કે ફૂંકે છે, ચૂલા ફૂંકે છે, પણ આવતાની સાથે તેથી હું ના ભૂલતો ને તો શાયદ 420 કે 400 ની આજુબાજુ હતું. હા, અટાણે તમે જાઓ, અટાણે બાટલાના 900 થી ઉપર કઈક છે, 900 થી ઉપર, બરાબર. એટલે એ બી. અને હવે તો દત્તેશભાઈ, આ લોકો ભાજપ સરકારે કાળાબજારી શરૂ કરી દીધી. આટલા દિવસ સારું હતું કે કોઈ ખેડૂતના ખાતર ઉપર હતો, કોઈ આના ઉપર હતો. હવે તો હરેક વસ્તુમાં કાળાબજારી કરો, કાળાબજારી કરો, અમારા ખીચા ભરો, અમારી દુકાનો ચાલે, તમારી દુકાનો ચાલે, બાકી દુનિયા ગઈ તેલ લેવા. દુનિયાથી કોઈ મતલબ નથી. મને વોટ મળશે, વોટ નહીં મળે તો હું ચોરી કરી લઈશ, ખપે તે કરીશ, બ્લૂટૂથ થી લઈ લઈશ, આ લઈ લઈશ, પણ મને મારો ખીચામાં હોજુએ. દર્શક મિત્રો, 2022માં ખેડૂતની આવક ડબલ નથી થઈ, પરંતુ આપણે જે ડાયાભાઈ કીધું કે ખેડૂતોના ખર્ચ ડબલ થઈ ગયા. પરંતુ આવક કોની ડબલ થઈ? ડાયાભાઈ કહે છે કે જે કાળાબજારીઓ છે તેમની 2022માં આવક ડબલ થઈ ગઈ છે. દિવસે ડબલ અને રાત્રે 4 ગણી તેઓ પ્રગતિ કરી રહ્યા છે. અને લૂંટાય છે કોણ? હું, તમે, ખેડૂતો અને સામાન્ય નાગરિક જ લૂંટાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આ પરિસ્થિતિમાં આપણે પણ વિચારવું પડશે કે આપણા જે રહેનુમાઓ બની દેખ્યા છે. મને એક બહુ સરસ જ રાજકારણીઓ માટે શેર યાદ આવે છે કે સિયાસત ઇસ કદર આવામ पे एहसान करती है, पहले आंख नोचती है, फिर चश्मे दान करती है. નમસ્કાર, આવાજ જનતા કે માંથી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ના લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર.